जय श्री कृष्ण। श्रीमद् भागवत महापुराण अष्टम स्कंद अध्याय 10। देव दानव युद्ध में देवो गभराया ત્યારે ભગવાન પ્રગટ થયા। શ્રી સુખદેવજી બોલ્યા, એ રીતે હે રાજા, દાનવો તથા દૈત્યો શ્રી ભગવાનની વિમુખ હોવાથી અમૃત મંથનના કાર્યક્રમમાં જોડાયા છતાં તેઓ અમૃત પામ્યા નહીં। હે રાજન, પોતાના ભક્ત દેવોને અમૃત પીવડાવી તેનું કાર્ય સાધી ભગવાન સર્વ પ્રાણીઓના દેખતા ગરુડ પર બેસી પધાર્યા। પછી શત્રુઓની તે ઉત્તમ સમૃદ્ધિ જોઈ દાનવો તે સહન કરી શક્યા નહીં અને હથિયારો ઉગામી દેવો સામે ઘસ્યા। પછી અમૃત પીવાથી બુદ્ધિ પામેલા અને ભગવાનના ચરણનો આશ્રય કરનારા સર્વ દેવગણો શસ્ત્રો લઈ દૈત્યો સામે યુદ્ધ કરવા લાગ્યા। હે રાજન, તે સમયે સમુદ્રના કિનારા પર દેવાસુર સંગ્રામ નામે ઉગ્ર યુદ્ધ થયું, જે મહાભયંકર અને રોમાંચકજનક હતું। એ યુદ્ધમાં તે શત્રુઓ ક્રોધ વ્યાપ્ત મનવાળા થઈ તલવારો તથા બાણો વગેરે અનેક હથિયારો લઈ સામસામા આવી જઈ એકબીજાને મારવા લાગ્યા। એ વેળા શંખ, વાજા, મૃદંગો, ભેરીઓ તથા ડમરુઓના અને ગર્જના કરતા હાથીઓ, ઘોડા, રથ તથા પાડાઓનો મોટો કોહાલ થઈ રહ્યો। એ યુદ્ધમાં રથીઓ સાથે, પાડાઓ સાથે, ઘોડાઓ સાથે તથા હાથીઓ સાથે લડવા લાગ્યા। કેટલાક યોદ્ધાઓમાં ઊંટ પર, કેટલાક હાથીઓ પર, કેટલાક ગધેડાઓ પર અને બીજા કેટલાક ધોળા મૃગો, રીંછો, વાઘો તથા સિંહો પર બેસી લડતા હતા। હે રાજન, વળી બીજા કેટલાક ગીધડા, કંક પક્ષી, બગલા, બાજ પક્ષી, ભાસ પક્ષી, તિમિંગલ નામના જળચર અષ્ટપદો, પાડા, ગેંડા, ગાયો, બળદો, રોજ, અરુણ નામના જંગલી પશુઓ, શિયાળો, ઉંદરો, કાચલા, સસલા, મનુષ્યો, બોકડા, કાળા મુગરો, હંસો, ભૂંડો તથા બીજા જળચર, સ્થળચર, ખેચર, ભયંકર શરીરોવાળા પ્રાણીઓ પર બેસી બંને સૈન્યમાં આગળ દાખલ થયા। હે રાજન, રંગબેરંગી તજાઓના વસ્ત્રોથી, ધોળા નિર્મળ છત્રોથી, મહાકિંમતી હીરા દાંડીવાળા વીજજણાઓથી, મેઘર પીંછના ચામરોથી, વાયુમાં ફરતા ઉત્તરીય વસ્ત્રોથી, પાઘડીઓથી, છલકાતા બખ્તરોથી, અલંકારોથી અને સૂર્ય કિરણો વડે અત્યંત ચળકતા ઉજ્જવળ શસ્ત્રોથી તે દેવ દાનવ યોદ્ધાઓની બંને સેનાઓ, હે વીર પાંડુપુત્ર, જળચર જીવોની પંક્તિઓ વડે જેમ બે સમુદ્ર શોભે તેમ શોભતી હતી। હે રાજા, એ યુદ્ધમાં વિરાચનનો પુત્ર બલિરાજા અસુરોનો સેનાપતિ હતો। તે મય દાનવે બનાવેલા વહાશય નામના શ્રેષ્ઠ વિમાનમાં બેઠો હતો। તે વિમાન ઈચ્છા અનુસાર જનારું, બધી લડાયક સામગ્રીથી ભરપૂર, સર્વને આશ્રયમય, કોઈના પણ તર્કમાં ન આવનારું અને અવિરણનીય હતું। તે થોડીવાર દેખાતું તો થોડીવાર દેખાતું ન હતું। એ વિમાનમાં બેઠેલા તે સર્વ સેનાપતિઓથી વીંટાયેલો હતો। તેની બંને બાજુ ચામરો ઢોળાતા હતા અને તેના મસ્તક પર ઉત્તમ છત્ર ધર્યું હતું। તે વેળા ઉદયાચલમાં શિખર પર રહેલા ચંદ્રની પેઠે તે શોભતો હતો। એ બલિરાજાની ચારે તરફ પોતપોતાના વાહનો પર બેસી અસુર ટોળાઓના નાયક અસુરો ગોઠવાયા હતા અને જેઓની અમૃતનો ભોગ મળ્યો ન હતો પણ ફક્ત મહેનત જ ભાગમાં મળ્યો હતો તેવા અનેક નમૂચી, સંબર, બાણાસુર, વિપ્રચિત, અધોમુખ, દ્વિમુખા, કાલનાથ, પ્રહેતી, હેતી, ઇલવલ, શકુની, ભૂત સંતાપ, વ્રજ દ્રષ્ટા, વિરોચન, હયગ્રીવ, શંકુ, શિરા, કપિલ, મેઘુ, દુબંધી, તારકાસુર, ચક્રદવ, શુંભ, નિશુંભ, જંભ, ઉત્કલ, અરિષ્ટ નેમી, મય, ત્રિપુરાસુર અને બીજા પણ પૌલાભ, કાલય તથા નિવાતક મચ વગેરે દેવોને જીતનારા સર્વ દૈત્યો રણને મોખરે આવી ઊભા હતા। તેઓ સિંહ જેવી ગર્જનાઓ કરતા હતા અને મોટા ધ્વનિવાળા શંખો વગાડતા હતા। એમ શત્રુઓને ગર્વિષ્ઠ જોઈ દેવરાજ ઇન્દ્ર અત્યંત કોપી ઉઠ્યા। તે ઐરાવત નામના દિગ્ગજ ઉપર બેઠો હતો। તેની જણકારોને ઝરતા ઉદાચલ પર્વત ઉપર જેમ સૂર્ય શોભે તેમ શોભતો હતો। તેની ચારે બાજુ અનેક જાતના વાહનો, ધજાઓ તથા હથિયારો ધારણ કરનાર લોકપાલ વાયુ, અગ્નિ તથા વરુણ વગેરે દેવો પોતપોતાના ગણો સાથે ગોઠવાયા હતા। પછી તે દેવો અને અસુરો સામસામા ઘસી જઈ પરસ્પર મર્મ વચનોથી તિરસ્કાર કરવા લાગ્યા
અને એકબીજાના નામો વડે બોલાવી મોખરે આવી દ્વંદ્વ યુદ્ધ કરવા લાગ્યા. હે રાજન, બલિરાજા ઇન્દ્ર સાથે, કાર્તિક સ્વામી તારકાસુર સાથે, વરુણદેવ હેતિ સાથે, મિત્રદેવ પ્રહેતિ સાથે, યમદેવ કાલનાથ સાથે, વિશ્વકર્મા મય દાનવ સાથે, સંબરાસુર ત્વષ્ટાદેવ સાથે, વિરોચન સવિતા સાથે, નમુચી અપરાજિત સાથે, અશ્વિની કુમારો વૃષ પરવા સાથે, સૂર્યદેવ જેવા બાણાસુર મોટો હતો તે બલિરાજાના 100 પુત્રો સાથે, ચંદ્ર રાહુ સાથે, વાયુ પુલોમા સાથે, મહાબળવાન દેવી ભદ્રકાલી નિશુંભ તથા શુંભ સાથે, મહાદેવજી જંભાસુર સાથે, અગ્નિ મહિષાસુર સાથે, ઇલવલ તથા વાતાપી બ્રહ્માનો પુત્ર વશિષ્ઠ આદિ ઋષિઓ સાથે, દુસુર્મ કામદેવ સાથે, ઉત્કલ માતૃકાઓ સાથે, બૃહસ્પતિ શુક્રાચાર્ય સાથે, શનેશ્વર નરકાસુર સાથે, મધુર ગણો નિવાતક ચણો સાથે, વસુ નામના દેવો કાલયો સાથે, વિશ્વદેવો પોલાવો તથા રુદ્રો ક્રોધમય નામના અસુરો સાથે યુદ્ધ કરવા લાગ્યા. એમ મોટા મોટા અસુરો તથા દેવો ત્યાં એકઠા થઈ યુદ્ધ કરવા લાગ્યા અને સામસામા આવી જઈ વિજય મેળવવાની ઈચ્છાથી તીક્ષ્ણ બાણો, તલવારો તથા તોમરો વડે બળથી મારવા લાગ્યા. તેઓ ભૂસુંડીઓ, ચક્રો, ગદાઓ, બેધારી તલવારો, પટ્ટીસો, શક્તિઓ, ઉંબાડિયા, ગોફણો, ફરસીઓ, તલવારો, ભાલા, ભૂંગળો, મુદગરો તથા બિંદીપાલ નામના શસ્ત્રો વડે એકબીજાના મસ્તકો કાપવા લાગ્યા. વળી હાથીઓ, ઘોડાઓ, રથો, પાડાઓ અને ઘોડે સવારો સહિત બીજા ઘોડાઓ તે યુદ્ધમાં અનેક પ્રકારે કપાયા કે જેઓના બાહુઓ, સાથળો, ડોકા અને પગ છિન્ન ભિન્ન તથા ધજાઓ, ધનુષ્યો, બખ્તરો તથા આભૂષણો પણ તૂટી ગયા. એ દેવો તથા દાનવોના પગના પ્રહારોથી અને રથોના પૈડાથી રણભૂમિના પણ ભૂકા ઉડી ગયા, જેથી એટલી બધી ઉગ્ર ધૂળ ઉછળી કે જેણે તે સમયે દિશાઓને, આકાશને તથા સૂર્યને પણ ઢાંકી દીધો. પરંતુ લોહીના છંટકાવથી રણભૂમિ તરબોળ થઈ હતી, તેથી એ ધૂળ ઉડતી બંધ થતી હતી. વળી તે ભૂમિ મુકુટ તથા કુંડળો વિનાના થયેલા, ક્રોધાવેશવાળી દ્રષ્ટિવાળા અને પીસેલા હોઠવાળા મસ્તકોથી, અલંકારો તથા હથિયારો સહિત મોટી ભુજાઓથી તેમજ હાથીના જેવી સાથળોથી અત્યંત છવાઈ જતી શોભતી હતી. ત્યાં પડી રહેલા પોતાના મસ્તકોના નેત્રોથી યુદ્ધમાં નાસપાસ ધ્રુજતા યોદ્ધાઓને જોઈ તે યોદ્ધાનો ઘણો હાથમાં રહેલા શસ્ત્રો ઉગાવીને ઉઠવા લાગ્યા. તે યુદ્ધમાં બલિરાજાએ ઇન્દ્રને 10, ઐરાવત હાથીને 3, 4 ઘોડાઓના 4 તથા તેના મહાવતને 1 બાણ માર્યું. પણ ઝડપદાર પરાક્રમવાળા ઇન્દ્રે સામેથી તેટલા જ તીક્ષ્ણ ભાલા મારી સામે ઘસી આવતા તે બાણોને હસતો હોય તેમ વચ્ચેથી જ કાપી નાખ્યા. ઇન્દ્રનું તે ઉત્તમ કાર્ય જોઈ બલિરાજા તે સહન કરી શક્યો નહીં. તેણે મોટા ઉંબાડિયા જેવી બળતી શક્તિ હાથમાં લીધી, પણ ઇન્દ્રે બલિના હાથમાં જ તે શક્તિ કાપી નાખી. પછી બલિએ ત્રિશુલ, ભાલુ, તોમર તથા બેધારી તલવાર વગેરે જે શસ્ત્ર લીધા તે સર્વ સમર્થ ઇન્દ્રે કાપી નાખ્યા. પછી હે રાજા, બલિએ અદ્રશ્ય થઈ આસુરી માયા ઉત્પન્ન કરી, એટલે દેવોના સૈન્ય પર પર્વત પ્રગટ થયો. એ પર્વત ઉપરથી દાવા નળથી બળતા ઝાડ અને શત્રુઓના સૈન્યના ચૂરો કરતી તીક્ષ્ણ અણીવાળા શિલાઓ પડવા લાગી. તે જ અજગરો, સર્પો, વીંછીઓ, સિંહો, વાઘો તથા કચરી નાખતા મોટા હાથીઓ ખસી આવ્યા. વળી હાથમાં ત્રિશુલ ધારણ કરી નાગી અને કોપી ચીરી નાખો એમ બોલતી સેંકડો રાક્ષસીઓ તથા રાક્ષસોના ટોળા ચડી આવ્યા. પછી ગંભીર તીક્ષ્ણ શબ્દો કરતા મોટા મેઘો આકાશમાં પ્રગટ થયા ને વાયુઓથી સામસામા અથડાઈને ગાજતા અંગારા વરસવા લાગ્યા. વળી દૈત્ય બલિએ અતિ મહાન અગ્નિ ઉત્પન્ન કર્યો, જે વાયુની સહાય લઈ પ્રલયકાળના અગ્નિ જેવો અતિ ઉગ્ર બની દેવોની સેનાને બાળવા લાગ્યો. પછી મર્યાદાને ઓળંગતો સમુદ્ર ચારે તરફથી દેખાયો, જે પ્રચંડ વાયુથી ઉછળતા તરંગો અને ઘુમરીઓને લીધે ભયંકર હતો. અને મહામાયાવી અને અલક્ષ્ય ગતિથી ભયંકર દૈત્યોએ માયા સર્જી ત્યારે દેવોના સૈનિકો ગભરાયા. હે રાજા, ઇન્દ્રાદિ દેવો પણ તે માયાઓનો સામનો કરવાનું જાણી શક્યા નહીં. ત્યારે તેઓએ જગતનું કલ્યાણ કરનાર ભગવાનનું ધ્યાન કર્યું, એટલે ભગવાન ત્યાં પ્રગટ થયા.
તે સમયે ભગવાનને પોતાના ચર વલ્લભ ગરુડના ખભા ઉપર મૂક્યા હતા. પીળું પીતાંબર પહેર્યું હતું. તેમના નેત્રો નવા કમળ જેવા હતા. 8 ભુજાઓમાં 8 આયુધો તેમણે ધર્યા હતા અને દેદીપ્યા લક્ષ્મીજી કૌસ્તુભમણી મહાકિંમતી મુકુટ તથા કુંડળો ધારણ કર્યા હતા. આવા ભગવાનને ત્યાં દેખાયા અને રણભૂમિના તેમણે પ્રવેશ કર્યો કે તરત જ સર્વથી મોટા એ દેવના મહિમા વડે જેમ જાગતા સ્વપ્ન દૂર થાય તેમ અસુરોના કૂટ કર્મની માયાઓ નાશ પામી. કેમ કે શ્રી હરિનું સ્મરણ જ સર્વ આપત્તિઓમાંથી છોડનાર છે. તો પછી તેમનો પ્રત્યક્ષ પ્રવેશ સર્વ આપત્તિઓમાંથી છોડવા એમાં શું કહેવાનું હોય? શ્રી ગરુડ વાહન ભગવાને યુદ્ધ ક્ષેત્રમાં જોઈ સિંહ ઉપર બેઠેલા કાલ નેમી અસુરે ત્રિશુલ ફેરવીને ભગવાન સામે ફેંક્યું. એટલે હે રાજા, ગરુડના મસ્તક પર પડતા પહેલા તે ત્રિશુલને રમત માત્રમાં તૈલોક્યપતિ ભગવાને ઝીલી લે તે ત્રિશુલથી કામ નેમીને તેના વાહન સાથે મારી નાખ્યો. પછી માલી ને સુમાલી નામના મહાબળવાન અસુરો ભગવાન સામે યુદ્ધ માટે ઘસ્યા, પણ ભગવાને સુદર્શન ચક્રથી તેઓના મસ્તક છેદી નાખ્યા. એટલે તેઓ બંને ત્યાં પડ્યા. તેવામાં માલ્યવાન અસુરે ગરુડને તીક્ષ્ણ ગદા મારી અને ગર્જના કરી. ત્યારે ભગવાને સુદર્શન ચક્રથી તેનું મસ્તક ઉડાવી દીધું. શ્રીમદ ભાગવત મહાપુરાણ અષ્ટમ સ્કંદ અધ્યાય 10 સમાપ્ત. જય શ્રી કૃષ્ણ.